ઇંગ્લિશમાં થોડી પ્રોબ્લેમ થાય છે તો સોરી. હાય જેસી, હાય, તું શું કરે છે? હું ફુદીનો સરખો કરું છું કેમ કે અમારે ગ્રીન ચટણી બનાવવાની છે ફુદીનાની અને ધાણાની. ઓકે, ધાણા ત્યાં કાપીને કેમ મૂક્યા છે તે? આ ધોવાના છે, અમે પાણીમાં ભરી નાખ્યું છે ને ધોવાના છે, પછી ચટણી બનશે. ઓકે, તો ગાઈઝ તમે જુઓ અમારી ગ્રીન ચટણી અને અમારો ફ્રેશ ફુદીનો અને આ બધું જ પેલા ધોવામાં જશે. ધોઈને પછી અમે આ ચટણી બનાવવા માટે યુઝ કરીશું. તો અહીંયા અમે હાઇજીનનું ફૂલ ધ્યાન રાખીએ છીએ બીકોઝ અમે અમારા કસ્ટમરના હેલ્થ સાથે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. શું કેવું જસી? સાચી વાત છે. ઓકે, અને આ બીજું તે શું બનાવ્યું છે? હું બીજા બનાવી દીધા છે પફ, અમારા રેડી થઈ ગયા છે દુકાન માટે. તો અડધા આજે કેમ એક જ કન્ટેનર જસી? છે બીજા મશીનમાં છે. ઓકે, બીજા ઓવનમાં છે. આરા રેડી છે બીજા. ઓકે, આઈ કેન સી. અને બીજા પફ? બીજા તો અડધા દુકાને ગયા છે ઓલ. ઓકે, અને હા, થોડી ઇંગ્લિશમાં થોડી પ્રોબ્લેમ થાય છે તો સોરી. કાંઈ વાંધો નહીં જસી. આપણા જે સબસ્ક્રાઈબર છે કે આપણા જે કસ્ટમર છે એ તું જે બનાવે છે ને એના પર જ ફિદા છે. આપણો ટેસ્ટ રોકસ્ટાર છે. લંડનમાં આવો ટેસ્ટ ક્યાંય નથી મળતો. કાલે જ એક તે ટિફિન આપ્યું હતું ને, રોટલી ને શાક આપણે બનાવીને મોકલેલું ને, તો કાલે જ એ ભાઈનો ફોન આવેલો કે ઘર જેવું ખાવાનું આજે મેં ખાધું. હા, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.